गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामां ने? चलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय गुजराती में पाठ 14 सारा अक्षर ना पाठनु वांचन साथे साथे शब्दार्थ अने रूढिप्रयोगनी चर्चा पण आपणे करता जईशुं। तो विद्यार्थी मित्रों, पाठ 14 सारा अक्षरना लेखिका। जो विद्यार्थी मित्रों पुरुष होय तो आपणे लेखक कहीए छीए, पण जो स्त्री होय तेने आपणे लेखिका कहीए छीए। એટલે કે આ પાઠના લેખિકા પિંકી બહેન પંડ્યા છે, જેમનો જન્મ 28/5/1969 માં થયેલો છે। વિદ્યાર્થી મિત્રો, પ્રસ્તાવના જોઈએ, થોડો પિંકી બહેનનો પરિચય જોઈએ કે પિંકી બહેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે। તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે। गुजराती ध्वनि व्यथा, गुजराती कोश रचना અને ગુજરાતીના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધનો કર્યા છે, જેને ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પુરસ્કાર આપવામાં આવ્યા છે। અભ્યાસની સાથે વ્યવહારુ જીવનમાં સારા અક્ષરનું કેટલું બધું મહત્વ છે તે આ પાઠના સંવાદ દ્વારા દર્શાવ્યું છે। ચાર જોને બદલે મારજો વંચાય ત્યારે કેવી ગડબડ થાય અને અર્થનો અનર્થ થાય તે તરફ ધ્યાન ખેંચવામાં આવ્યું છે। સાથે સાથે સારા અક્ષર શક્ય છે ની ચર્ચા પણ સંવાદ દ્વારા કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં પિંકી બહેન પંડ્યા એ આપણા અભ્યાસની સાથે આપણા વ્યવહારુ અભ્યાસમાં તો જરૂરી છે, પણ સાથે સાથે વ્યવહારુ જીવનમાં પણ સારા અક્ષર ખૂબ જ જરૂરી છે અને સારા અક્ષરનું મહત્વ અહીંયા સંવાદ દ્વારા વિદ્યાર્થી મિત્રો આપણે વર્ગમાં તો આવી રીતે કોઈ પાઠ હોય છે તો આપણે એના પાત્રો બનાવીને પાઠનું વાંચન, ચર્ચા અને સમજૂતી મેળવતા હોઈએ છીએ। તો અહીંયા આ પાઠનું વાંચન હું જ કરીશ અને હું જ સમજાવીશ, તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળજો। તો અહીંયા આ પાઠમાં જો આપણા અક્ષર સારા ના હોય તો એ વાક્ય હોય કે જે શબ્દ હોય એનું અર્થનું અનર્થ થઈ જતું હોય છે। એક પણ શબ્દનો જો ફેરફાર થાય તો વિદ્યાર્થી મિત્રો ખબર છે ને કે આખો એનો અર્થ જ બદલાઈ જાય છે અને અર્થનું અનર્થ થઈ જાય છે। તો અહીંયા આપણે આ પાઠ દ્વારા અને સંવાદ દ્વારા આપણે સારા અક્ષર શક્ય છે, જો આપણે ધારીએ તો આપણે સારા અક્ષર કાઢી શકીએ છીએ, પ્રયત્ન કરતાની સાથે કરી શકીએ છીએ। તો એ માટેનો અહીંયા આ પાઠ છે। તો વિદ્યાર્થી મિત્રો પાઠ તરફ આગળ વધીશું। તો વિદ્યાર્થી મિત્રો જુઓ, હાર્દિક, મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચાલને રમવા જઈએ, બધા તારી રાહ જુએ છે। જો અહીંયા હાર્દિક હોય છે એ મેહુલને બોલાવવા આવે છે કે મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો, ચાલને રમવા, બધા તારી રાહ જુએ છે। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પદાર્થમાં લેસન એટલે ગૃહ કાર્ય અને ચલને એટલે ચાલને, એટલે હાર્દિક મેહુલને કહે છે કે ચલને, એમ કે તું તો લેસન કરવા બેસી ગયો, આપણે રમવા જઈએ, બધા તારી રાહ જુએ છે। મેહુલ કહે છે આ લેસન પૂરું થઈ જાય એટલે શાંતિ ને? હાર્દિક કહે છે અરે વાહ, તારી નોટના પાના કેવા મસ્ત છે, લીસા લીસા। હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે। જો અહીંયા આગળ મેહુલ લેસન કરતો હોય છે, હાર્દિક એની નોટ જોઈને કહે છે કે વાહ, તારા પાના કેટલા સરસ લીસા લીસા છે। હા, હવે મને ખબર પડી કે સાહેબ તારી નોટ ક્લાસમાં કેમ લે છે। મેહુલ મારી નોટમાં લીસા પાના છે એટલે કંઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું ચેક ચાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે। અહીંયા મેહુલ એવું કહે છે કે મારા નોટના પાના લીસા છે એટલા માટે કંઈ સાહેબ મારી નોટ વર્ગમાં નથી બતાવતા, પણ મારા અક્ષર સારા છે અને હું ચેક ચાક નોટમાં કરતો નથી એટલા માટે વર્ગમાં મારી નોટ બતાવે છે। વિદ્યાર્થી મિત્રો, ચેક ચાક એટલે ગમે ત્યાં લીટા કરવા, જ્યાં ત્યાં લીટા કરવા જોઈએ। શબ્દાર્થમાં ચેક ચાક એટલે જ્યાં ત્યાં લીટા। હાર્દિક હા, પણ લીસા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને, લખવાની પણ મજા આવે। જો અહીંયા હાર્દિક શું કહે છે, પણ જો નોટના પાના લીસા હોય અને સરસ પાના હોય તો લખવાની મજા આવે। મેહુલ લીસા પાના હોય એટલે અક્ષર સરસ આવે એવું ન હોય। વિદ્યાર્થી મિત્રો, એવું હોય કે નોટના પાના લીસા અને સરસ હોય તો અક્ષર સારા આવે? ના, જરાય નહીં। નોટના પાના લીસા અને અક્ષરને કોઈ જ લેવા દેવા નથી। એટલામાં ત્યાં સોનલ આવે છે, અરે હાર્દિક
તને આ મેહુલને બોલાવવા મોકલ્યો અને તું અહીં જ બેસી પડ્યો? બધા ભીલું પણ નક્કી થઈ ગયા છે, બધા તમારી વાટ જુએ છે. જો અહીંયા હાર્દિક મેહુલને રમવા માટે આવ્યો હોય છે, પણ અહીંયા એ બંને જણા નોટની અને અક્ષરોની ચર્ચામાં રહી જાય છે. ત્યાં સોનલ આવે છે અને હાર્દિકને કહે છે કે મેં તો તને મેહુલને બોલાવવા મોકલ્યો હતો અને તું અહીંયા જ બેસી ગયો. એ લોકો રમત, આપણે ખબર ને રમત રમતા હોય તો બે બેની જોડી બનાવે છે અને ભીલ્લું કહેવાય. એટલે કહે છે કે ભીલ્લું અહીંયા બધાના નક્કી થઈ ગયા છે અને બધા તમારી વાટ જોવે છે. અહીંયા મેહુલ કહે છે જોને સોનું, જો અહીંયા સોનલને લાડકવાય નામથી બોલાવે છે સોનુ તરીકે. જોને સોનુ તું જ કહે એને, આ મારી વાત સમજતો જ નથી. સોનલ કેમ, શું થયું? મેહુલ એ મને કહે છે કે મારી નોટમાં પાના લીસા છે એટલે મારા અક્ષર સારા આવે છે. એવું તો કંઈ હતું હશે? સોનલ ના યાર, એવું ના હોય. જો ને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે? જો અહીંયા મેહુલ સોનલને કહે છે કે તું આને કંઈક કહેને જો. એમ કહે છે કે મારી નોટના પાના લીસા છે એટલે મારા અક્ષર સારા આવે છે. એવું તો કંઈ હોતું હશે? એવું સોનલને પૂછે છે. ત્યાં સોનલ એવું કહે છે કે ના યાર, એવું કંઈ ના હોય. જો ને મારા પપ્પા મને કેમ મોંઘી મોંઘી એટલે કે સરસ પાનાવાળી કે લીસા પાનાવાળી નોટો લાવી દે છે. હાર્દિક મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા. એટલામાં ત્યાં રાધા પણ આવે છે. એવી બધી તો પપ્પાને જ ખબર પડે જ ને. જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ન હોય તો પણ ન લાવે. એમાં શું? હાર્દિક પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા. સોનલ એવું કશું નહીં, મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ જ આવે છે. એકદમ સાચી વાત. જો સોનલ અહીંયા શું કહે છે કે જો વિદ્યાર્થી મિત્રો અક્ષર સારા હોય ને તો તમે ગમે તેમાં લખો. ખરાબ નોટ ઉપર મીન્સ કે લીસા પાના ના હોય કે હોય એનાથી કોઈ લેવા દેવા નથી. તમે ગમે તે પર લખો, તમારા અક્ષર જો સારા હોય તે ગમે તે પર લખશો તો સારા જ આવશે. રાધા એ તો તું અણીવાળી પેન્સિલથી લખી છે એના લીધે. જોઈએ વિદ્યાર્થી મિત્રો રાધા કેવી રીતે કહે છે કે તું અણીવાળી પેન્સિલથી લખી છે એટલે તારા અક્ષર સારા આવે છે. અશરફ આવે છે અને કહે છે એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ કરતી હોય છે. હાર્દિક ને બે દિવસે એક પેન્સિલ પૂરી કરે છે. સોનલ એ તો અણી તૂટી જાય તો છોડવી જ પડે ને, અને પેન્સિલ બટકણી હોય તો હું શું કરું? વિદ્યાર્થી મિત્રો જો અહીંયા બટકણી એટલે સહેલાઈથી તૂટી જાય તેવી. જો અહીંયા આગળ સોનલના અક્ષર બહુ જ સારા આવે છે તો એ બધા એના મિત્રો શું કહે છે કે તું અણીવાળી પેન્સિલ વાપરે છે એટલે માટે તારા અક્ષર સારા આવે છે. ત્યાં સોનલ એવું કહે છે કે મારી પેન્સિલ અણીવાળી છે એટલે મારા અક્ષર સારા નથી આવતા અને હું એટલા માટે રોજ છોલ નથી કરતી, પણ મારી પેન્સિલ જ બટકણી છે માટે મારે છોલ કરવી પડે છે. રાધા સંચાથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે, બ્લેડથી છોલીશ તો નહીં તૂટે. જો અહીંયા રાધા એને કહે છે કે તું સંચાથી છોલી છે ને એટલા માટે તારી પેન્સિલની અણી તૂટી જાય છે. જો તું બ્લેડથી છોલીશ તો તૂટશે નહીં. વિદ્યાર્થી મિત્રો બ્લેડ એટલે લોખંડની ધારદાર પતરી. ધવલ પણ બ્લેડથી છોલવા જતાં પેન્સિલના બદલે આંગળી જ છોલાઈ જાય તો એકદમ સાચી વાત. ઘણી વખત જો બ્લેડ એકદમ ધારદાર હોય એની અણી ઘણી વખત આપણું ધ્યાન ના હોય બરાબર તો લોહી પણ નીકળી શકે છે એટલે કે વાગી પણ જઈ શકે છે. અશરફ મારી પાસે તો એવી બ્લેડ છે કે અણી ભક્કમદાર થાય પણ જરાય વાગે નહીં. એટલે અહીંયા અશરફ એવું કહે છે કે મારી પાસે એવી બ્લેડ છે કે અણી એકદમ ભક્કમદાર એટલે ધારદાર એટલે કે ધારદાર થાય અને જરાય પણ વાગે નહીં. રાધા પણ તારા પપ્પા તો કહેતા હતા કે તારા અક્ષર બહુ ગંદા છે. તો અહીંયા રાધા અશરફને કહે છે કે તારા પપ્પા એવું કહેતા હતા કે તારા અક્ષર તો બહુ જ ગંદા આવે છે. અબ્બુ એટલે પપ્પા. અબ્બુ તો એમ જ કહે કે કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે. જો અહીંયા અશરફના પપ્પા એટલે કે એમના પિતા એવું કહે છે કે જો કલમથી લખીએ તો જ અક્ષર સારા આવે. મેહુલ આ કલમ વળી શું છે? અશરફ એક જાતની પેન જ કહેવાય. બરુ કેવા કશાકની પેન્સિલની જેટલી લાકડીને આગળથી તીરછી એટલે ત્રાસી છોલીને એનાથી લખવાનું. વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી બધી જગ્યાએ ટીવીમાં જે આપણે રાજા મહારાજાઓની કેવી કોઈ પણ સિરિયલ કે ફિલ્મ જોતા હોઈએ ત્યારે જોઈએ છે કે આપણે એ લોકો પાસે લાકડાની આગળથી એકદમ ધારદાર
કણી કાઢેલી હોય અને પછી એને એનાથી શાહીમાં બોડીને એ લોકો લખતા હોય છે. પહેલાંના જમાનામાં પેન્સિલ પેન કે એવું કંઈ નહોતું, ત્યારે એ લોકો એવી લાકડી હોય પતલી, એને આગળથી એકદમ ધારવાળી કરી દે અને પછી શાહીના ઘડિયામાં બોડીને લખે. તો એ અહીંયા એની જ વાત ચાલી રહી છે કે કલમ, જેને આપણે કલમ તરીકે ઓળખાઈએ છીએ. રાધા, લાકડાથી તો કંઈ ના લખાય. ધવલ, એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય? અશરફ, કલમમાં રિફિલ ના નખાય અને શાહી પણ નહીં ભરવાની. વિદ્યાર્થી મિત્રો, એ કલમ એવી આવે કે તમારે એમાં શાહી ભરવાની કે એમાં રિફિલ નાખવાનું ન હોય. ત્યારે ધવલ અને હાર્દિક એને પૂછે છે તો પછી અશરફ કહે છે કલમને દવાતમાં, દવાત એટલે ખડીયો, જેમાં શાહી ભરેલી હોય, એટલે કે કલમને દવાતમાં એટલે કે ખડિયામાં બોળવાની અને એનાથી લખવાનું. હાર્દિક, તો વારે ઘડીએ ખડિયામાં બોળ્યા જ કરવું પડે. એકદમ સાચું કે વારે ઘડીએ તમારે એક અક્ષર લખવું હોય તો ખડિયામાં બોળીને લખવું પડે. એટલે કહે છે કે તો વારે ઘડીએ ખડિયામાં જ બોળવા કર્યા પડે. અશરફ, હાસ તો પણ એનાથી લિખાય એટલે લખાણ બહુ જ સરસ આવે. ધવલ, એના કરતાં આપણી બોલ પેન સારી, નહીં અણી છોડવાની ચિંતા, શાહી ભરવાની માથાકૂટ કે ના હાથ ગંદા થાય. રિફિલ ખલાસ થાય એટલે પેન બદલી કાઢવાની બસ. જોઈએ ધવલ શું કહે છે કે એના કરતાં તો આપણી બોલ પેન સારી, ના એની અણી કાઢવાની, ના છોડવાની, ના શાહી ભરવાની માથાકૂટ, ના હાથ ગંદા થાય. રિફિલ પૂરી થાય એટલે પેન બદલી કાઢવાની. સોનલ, પણ એનાથી તો અક્ષર ગંદા આવે. મેહુલ, મારા અક્ષર તો બોલપેનથી લખું તો પણ સારા આવે છે. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, મેહુલના અક્ષર એવું જરૂરી નથી કે સારા પાના હોય, લીસા પાના હોય તો જ સારા આવે છે. એ ગમે તેનાથી લખે, પેન્સિલથી લખે કે પેનથી લખે, એના અક્ષર સારા જ આવે છે. એનું કારણ શું વિદ્યાર્થી મિત્રો? કે એના અક્ષર પહેલેથી જ સારા છે. એના માટે ના પેન્સિલ જવાબદાર છે, ના કલમ કે કંઈ પણ નહીં. એ ગમે તેનાથી લખે તો પણ એના અક્ષર સારા જ આવે છે. હાર્દિક, તારા અક્ષર તો આમ પણ સરસ છે. હું તો પેન્સિલથી લખું કે બોલ પેનથી, અક્ષર સારા આવતા જ નથી. જો વિદ્યાર્થી મિત્રો તમારા અક્ષર ખરાબ હોય તો તમે ગમે તેનાથી લખો, પેનથી લખો, પેન્સિલથી લખો, ગમે તેની પેન્સિલની અણી કાઢો, ગમે તેની મોટી પેન વાપરો, પણ જો અક્ષર સારા ન હોય તો તમે ગમે તેનાથી લખો, અક્ષર સારા આવે જ નહીં. રાધા, એનો એ અર્થ છે કે પેન, પેન્સિલ, બોલ પેન જે ફાવતું હોય એનાથી લખવાનું. અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર હોય તો ખરાબ. હાર્દિક, પણ ખરાબ અક્ષરને લીધે કેટલી તકલીફ થાય? ધવલ, કેમ? હાર્દિક, મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે. હું શું લખું છું તે જ તેમને ખબર નથી પડતી. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માર્ક્સ કપાઈ જાય એટલે કે ગુણ ઓછા મળે તે. એટલે જો અહીંયા તમે ગમે તેટલું સાચું લખ્યું હોય, તમે ગમે તેટલા હોશિયાર હો, બરાબર, પણ જો તમારા અક્ષર સારા ન આવતા હોય, બરાબર, તો તમે પરીક્ષામાં લખેલું વંચાતું જ ન હોય તો તમારા માર્ક્સ ત્યાં કપાઈ જતા હોય છે. પણ જો તમારું લખાણ સરસ હોય, એકદમ આમ ચીવટ ભરેલું લખેલું હોય તો સરસ અક્ષરે, તો તરત જ તમને અહીંયા તમારા શિક્ષક એ તમારા સારા અક્ષર અને તમારા સાચા જવાબને લઈને તમને પૂરેપૂરા ગુણ આપે છે. પણ તમને આવડતું હોય, તમે સાચો જવાબ લખ્યો હોય પણ તમારા અક્ષર જ ના ઉપલબ્ધ હોય તો એ સાચો જવાબ લખ્યો હોવા છતાં પણ તમારે એના માર્ક્સ કપાઈ જતા હોય છે. માટે વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા અક્ષર સારા કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. રાધા, અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે. મારી મમ્મી બહાર ગામ ગયા ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું, માટલું બરાબર સાફ કરજો, ઓટલો બરાબર વાળજો, અને એમને એવું વંચાયું, ચાટલું બરાબર સાફ કરજો, ચોટલું બરાબર વાળજો. તે મારી બહેન તો બિચારી રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે. બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઘણા બધાના અક્ષર એવા હોય છે કે ચની જગ્યાએ મ વંચાતો હોય છે. ઘણા બધા એવી રીતે લખતા હોય છે, જેમ કે હું તમને બતાવું. આવી રીતે ચ લખતા હોય છે.
બરાબર, આને ચ, અને ઘણી વખત મ. આટલું ક્લિયર નથી વંચાતું હતું, તો ઘણા લોકો ચ આવી રીતે કરે છે. તો અહીંયા ચ અને મ માં આ ચ લખ્યું છે કે મ લખ્યું છે એ બરાબર વંચાતું નથી, માટે અહીંયા અર્થનો અનર્થ થઈ જતો હોય છે. તો એવું જ અહીંયા થયું છે કે અહીંયા એની મમ્મી બહાર ગામ ગઈ હોય છે, ત્યારે એની ફોઈ એની મોટી બહેનને પત્રમાં લખી છે કે ચાટલું, ચાટલું એટલે દર્પણ, એટલે કહે છે કે ચાટલું બરાબર સાફ કરજો અને માટલું ઓટલો બરાબર વાળજો. તો અહીંયા એને ઊંધું વંચાય છે, ચાટલુંને બદલે અહીંયા ચોટલો એને વંચાય છે અને અર્થનો અનર્થ થાય છે. એટલે બિચારી રોજ ચાટલા એટલે દર્પણ સાફ કર્યા કરતી હોય છે, એમના વાળ ટૂંકા હોવા છતાં એ પોતાના વાળમાં ચોટલો વાળવાના પ્રયત્ન કર્યા કરતી હોય છે. બિચારી એવી કંટાળી ગઈ હોય છે કે વાત જ નહીં. અશરફ, ખબર પડી ત્યારે બહુ હસ્યા હસો નહીં? રાધા, હાસ તો પણ કોઈ વાર ઓડનું ચોડ વેતરાઈ જાય તો. જો વિદ્યાર્થી મિત્રો આ રૂઢિપ્રયોગ છે, ઓડનું ચોડ વેતરાવું. ઓડનું ચોડ થવું એટલે ધારણા કરતા સાવ ઊંધું થવું. તો અહીં કહે છે કે પણ ઘણીવાર જો ધારણા કરતાં બીજું જ કંઈક ઊંધું થઈ જાય તો. હાર્દિક, મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો, અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો. તે એમાં બિચારા ઢોર માર ખાઈ ખાઈને અધમુવા થઈ ગયા. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા અધમુવા એટલે અડધા શક્તિહીન અને અડધા મરેલા. ફરીથી અધમુવા એટલે શક્તિહીન, જેનામાં બિલકુલ શક્તિ ન રહી હોય એવા, અથવા અડધા મરેલા. એટલે કહે છે કે એકવાર એમને ગામડે કોકને કાગળ લખ્યો હતો કે ઢોરને બરાબર ચારજો, ત્યાં એ લોકોને એવું વંચાય છે ઢોરને બરાબર મારજો. તો ઢોરને મારીને એ લોકો એ ઢોરને અધમુવા એટલે શક્તિહીન અડધા મરેલા કરી દે છે. મેહુલ, એટલા માટે તો ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. વિદ્યાર્થી મિત્રો આ સુવિચાર ખૂબ જ પ્રખ્યાત છે કે ગાંધીજી પણ કહેતા હતા કે ખરાબ અક્ષર અધૂરી કેળવણી, કેળવણી એટલે શિક્ષા, અધૂરી શિક્ષાની નિશાની છે. સોનલ, મારા દાદી એવું કહેતા હતા કે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું. જો અહીંયા સોનલના દાદી હતા, એના દાદી શું કહે છે કે સવારમાં વહેલા ઉઠીને ઠંડા પાણીમાં હાથ બોળી નાખવાના અને એ હાથ ઠરી જાય પછી ધીમા ધીમા હાથે સરસ રીતે લખવાનું. અહીંયા રાધા કહે છે કે મારા દાદા એવું કહેતા હતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું. પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે? જો અહીંયા રાધાના દાદા શું કરતા હતા કે પહેલાંના જમાનામાં પાટલી પર માટીનો અહીંયા ભીની માટી એકદમ પાથરી દે અને પછી એની અંદર એક અક્ષર લખવાનો, પછી એ જ અક્ષરને ઘૂંટિયા કરવાનું, જેથી કરીને તમારા અક્ષર વળાંકવાળા અને સુંદર આવે. પણ આજના જમાનામાં બધું કોણ કરે? એકદમ સાચી વાત. પહેલાં વિદ્યાર્થી મિત્રો પહેલાંના જમાનામાં સ્લેટ ભીની માટી ઉપર દરેક અક્ષરને ઘૂંટીને શીખવાડવામાં આવતો, પણ અત્યારના જમાનામાં ના સ્લેટ દેખાય છે ના ભીની માટી. ધવલ, પણ આપણે નાના હતા અને સુલેમાની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને. અશરફ, મારો ભાઈ નાનો હતો ત્યારે મારા આબુએ બહુ ચિત્ર દોરાવેલા, કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે. તું પણ વર્તુળ, અર્ધવર્તુળવાળા, ઊભી, આડી, ત્રાસી લીટીવાળા ચિત્રો દોરી જો ને. જો અહીંયા અશરફ શું કહે છે કે મારો ભાઈ જ્યારે નાનો હતો ત્યારે મારા આબુ એટલે કે એના પિતા એ એના નાના ભાઈને ખૂબ જ ચિત્રો દોરાવેલા અને કદાચ એનાથી જ એના અક્ષર એના ખૂબ જ સરસ છે. હા, એકદમ સાચી વિદ્યાર્થી મિત્રો, એકદમ સાચી વાત છે. જો તમે ચિત્રો દોરો એટલે કે જ્યારે તમારું લખાણ શરૂ કર્યા પહેલાં જો નાના બાળકોને ચિત્રો દોરાવવામાં આવે, જેમ કે અહીંયા લખ્યું છે કે વર્તુળ, અર્ધવર્તુળ, ઊભી, આડી, ત્રાસી એવી લીટીઓ જો દોરાવવામાં આવે
એવી આકૃતિઓ દોરાવવામાં આવે તો બાળકોના અક્ષર ખૂબ જ સરસ આવે છે. એટલે કે જેને સારા ચિત્રો દોરતા આવડતા હોય એના અક્ષર ખૂબ જ સારા હોય, કારણ કે બધા જ અક્ષરો કેવા કાઢી શકે છે? વળાંકવાળા. એટલે ચિત્રો દ્વારા આપણે વળાંકવાળા અક્ષરો કાઢી શકીએ છીએ. એટલે કે છે કે આપણે હંમેશા ચિત્રો જો દોરતા હોઈએ આવી રીતે વર્તુળ, અર્ધવર્તુળ, ઊભી, આડી, ત્રાસી લાઈન, તો આપણા અક્ષર સારા આવે. એટલે જ એના અહીંયા અશરફના નાના ભાઈના અક્ષર સારા આવે છે. હાર્દિક, અરે હું તો એકડિયા બગડિયાની જેમ, એકડિયા બગડિયાની જેમ એટલે શિખાઉની જેમ. જોઈએ, એકડિયા બગડિયાની જેમ એટલે શિખાઉની જેમ. અક્ષર ગૂંથવા પણ તૈયાર છું, કંઈક તો કરવું જ પડશે ને. ગંદા અક્ષરની તો મને બહુ જ શરમ આવે છે. એકદમ સાચી વાત. આપણા અક્ષર ગંદા હોય તો વર્ગમાં આપણા બધા વચ્ચે આપણા શિક્ષકે ગમે તે આપણને બની નોટો આપણા માર્ક્સ ઓછા આવે. ખરાબ અક્ષર હોય તો પેપરના બતાવવા દરમિયાન કે તમારા હોમવર્કના ચેકિંગ દરમિયાન તમારા અક્ષરની નિંદા થાય છે. તો એ વખતે આપણને વર્ગમાં ઘણી જ શરમ આવે છે. એટલે આપણે આપણા અક્ષર સુધારવા જોઈએ, જેથી કરીને આપણા માર્ક્સ પણ સારા આવે. મેહુલ, ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ તો ચોક્કસ સફળ થઈશ. અહીંયા મેહુલ શું કહે છે કે ધીરજ રાખીને તું સતત પ્રયત્ન કરીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ પણ કાર્યમાં સતત પ્રયત્ન કરીએ તો આપણે ચોક્કસથી સફળ થઈએ છીએ. તે રીતે જ કહે છે કે તું સતત પ્રયત્ન કરીશ તો તું સારા અક્ષર કાઢવામાં ચોક્કસથી સફળ થઈશ. સોનલ, હવે વાતોના વડા જ કરવા છે કે રમવાઈ જવું છે? જ્યાં સોનલ એટલામાં બધાની વાતોને અટકાવે છે અને કહે છે કે તમારે એમના વાતોના વડા જ કરવા છે. જો વિદ્યાર્થી મિત્રો, વાતોના વડા કરવા, વાતોના વડા કરવા એટલે નકામી લાંબી વાતો કરવી. એટલે સોનલ એવું કહે છે કે તમારે અહીંયા નકામી લાંબી વાતો જ કરવાની છે કે રમવાઈ જવું છે? ત્યાં આગળ મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ, હા ચાલો ચાલો જલ્દી કરો પછી અંધારું થઈ જશે. એટલે અહીંયા ફરીથી અક્ષરની ચર્ચા અટકાવે છે અને અહીંયા સોનલ મેહુલ, હાર્દિક, રાધા, ધવલ, અશરફ, હા હા ચાલો ચાલો જલ્દી કરો, એમ પછી અંધારું થઈ જશે એમ કરીને બધા રમવા જતા રહેશે. જો વિદ્યાર્થી મિત્રો, ખાસ એક મહત્વની બાબત કે એકદમ સાચી વાત કહી છે કે તમારા નોટના પાના લીસા હોય, મોંઘી નોટ હોય તો એનાથી અક્ષર સારા આવે એવું ક્યારે બનતું નથી. કે અણીવાળી પેન્સિલ વાપરવી કે બોલપેન વાપરવાથી પણ અક્ષર સારા આવે એવું બને નહીં. તમારા અક્ષર સારા હોય તો તમે ગમે તેના પર પણ લખો, તમારા અક્ષર હંમેશા સારા જ આવશે. આપણે સારા અક્ષર માટે સતત પ્રયત્ન કરવો જોઈએ, એક એક અક્ષરથી પ્રયત્ન કરવો જોઈએ. નાની સ્લેટ કે કોઈ પણ રફ કાગળિયા જ્યાં તમારે વધેલા હોય એના પર ઘૂંટીને તમારે તમારા અક્ષરો સુધારવા જોઈએ. જો આપણા અક્ષર સારા હોય તો આપણને માર્ક્સ પણ સારા મળે છે અને વર્ગમાં આપણી રેપ્યુટેશન પણ સારી બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા અક્ષર સારા કાઢવા જોઈએ. તો આ પાઠ 14 સારા અક્ષર એ તમારા અક્ષરોને લઈ છે કે અક્ષરોનું આપણા વ્યવહારુ જીવનમાં, અભ્યાસમાં તો મહત્ત્વ છે પણ વ્યવહારુ જીવનમાં આપણે એટલું જ મહત્ત્વ છે. તો હંમેશા આપણે અક્ષર સારા કાઢવાના પ્રયત્નો કરવા જોઈએ. જો આપણા અક્ષર સારા ન હોય તો આપણને માર્ક્સ સારા મળતા નથી અને એનું આપણા અભ્યાસના પરિણામ ઉપર પણ અસર થાય છે. તો અક્ષર આપણે સુધારવાના પ્રયત્નો કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, તમારો પાઠ 14 સારા અક્ષર એ અહીંયા પૂર્ણ થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ પાઠ 14નું વાંચન કરવાનું છે અને શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ તમારી ગુજરાતીની નોટમાં લખી લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક વાત, હવે આગળના તાસમાં હું તમારા આ પાઠ 14ના અભ્યાસ અને સ્વાધ્યાયની ચર્ચા કરીશ. તો તમે એકવાર આ પાઠનું વાંચન કરીને તમે એક વખત અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોનું પણ વાંચન કરજો. થેન્ક યુ. અસ્તુ.